હલો વાલા મિત્રો, આયોજન એક મહત્વપૂર્ણ છે. આપણે પાર્ટ 2 ભણી રહ્યા છે. વધારે પડતું મહત્વપૂર્ણ છે. યોગ્ય? આયોજન અતિ મહત્વપૂર્ણ છે અને ઓબ્વિયસલી ભવિષ્ય અંગેની રૂપરેખા દર્શાવે છે. અને તે કોઈ પણ ક્ષેત્ર હોય, આના વિશે આપણે મલ્ટિપલ ટાઈમ્સ ચર્ચા કરેલી છે, તો એના વિશે બહુ વખત નહીં બોલું. કોઈ પણ ક્ષેત્ર હોય, આયોજન તો જરૂરી છે જ. આથી સરકાર, ખાનગી ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, તે પોતાની પ્રવૃત્તિ માટે આયોજન કરે છે. સમજો, સરકાર જે કોઈ સ્ટેટ ચલાવતું હોય, રાજ્ય ચલાવતું હોય, ત્યાં પણ એક આયોજન જોઈએ. યોગ્ય? કોઈ કેન્દ્ર સરકાર હોય, એને અગર દેશ ચલાવવો છે, ઠીક છે, કેન્દ્ર સરકાર શું ચલાવે? દેશ. તો એને પણ આયોજનની જરૂરત પડે. કોઈ ખાનગી ક્ષેત્ર હોય, બરાબર છે, એટલે કોઈ કંપની હોય, જેવી રીતે રિલાયન્સ કંપની છે, તો એમાં કોઈ પણ ખાનગી ક્ષેત્રની કંપની હોય, ખાનગી કંપની, તો ત્યાં પણ એને આયોજનની જરૂરત પડે. ઉદાહરણ ઘણા બધા આપેલા છે. કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, તે પોતાની કોઈ પણ ક્ષેત્ર, સરકાર હોય, ખાનગી ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, એને પોતાની પ્રવૃત્તિઓ માટે આયોજન કરવું જ પડે. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલ છે. બરાબર છે, નવી છે, અપડેટેડ બુક છે. આપણે પહેલાં પ્લાનિંગ કમિશન હતું, એને સ્ક્રેપ કરી નાખ્યું છે. જેને પંચવર્ષીય યોજનાઓ આપણે ભણી ચૂક્યા છે. યોગ્ય? પંચવર્ષીય યોજના ભણી ચૂક્યા છે ને? હવે એની જગ્યાએ પ્લાનિંગ કમિશન સ્ક્રેપ થઈ ગયું છે. હવે પ્લાનિંગ કમિશન જેવું કશું છે નહીં, એનું સ્થાન લઈ લીધું છે નીતિ આયોગ. બરાબર છે? શું? નીતિ આયોગ, જે ઘણા બધા લેવલ પર પ્લાનિંગ કરતું હોય છે. તો સરકારે પણ આયોજનનું મહત્વ સમજ્યું અને શેની સ્થાપના કરી છે? નીતિ આયોગ. લગભગ તમારે વર્ષ આવશે નહીં, પણ હું કોઈ ગલતી નથી કરી રહ્યો, તો 2017માં નીતિ આયોગની સ્થાપના થઈ. લગભગ અગર નંબર આવશે તો નંબર ભણી લઈશું. યોગ્ય? જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આયોજનનું મહત્વ નીચે પ્રમાણે જણાવી શકાય છે. 2017માં આખરી પંચવર્ષીય યોજના પૂરી થઈ. એના પછી આપણે કોઈ પણ પંચવર્ષીય યોજનાનો અમલ કરેલો નથી. આયોજન કેવું છે? મહત્વપૂર્ણ છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કોઈ પણ ક્ષેત્ર હોય, આયોજન કેવું છે? જરૂરી છે. આથી કોઈ પણ સરકાર, ખાનગી ક્ષેત્ર અને કોઈ પણ ક્ષેત્ર આયોજન વગર ચાલી જ ના શકે. પોતાની પ્રવૃત્તિ માટે આયોજન કરતા જ હોય છે. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે શેની સ્થાપના કરેલી છે? નીતિ આયોગની, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયોજનનું મહત્વ શું છે? આપણે શું ભણીશું અત્યારે? 1 થી 9 પોઈન્ટ આયોજનના મહત્વ વિશે ભણીશું. આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ એકદમ વ્યવસ્થિત ચાલે છે, અપ્રોપ્રિએટલી ચાલે છે. ઉદાહરણની જરૂરત છે કે ચાલશે? આપી દઈએ, ચલો. અગર સમજો, આપણે જ્યારે પિક્ચર જોવા જઈએ છીએ, તો સિનેમા મલ્ટીપ્લેક્સ કહેવામાં આવે ને, બરાબર છે? મલ્ટીપ્લેક્સ, જ્યાં તમે, એના માટે ધંધો છે, આપણા માટે એટલે કસ્ટમર છે. તો જે ઓનર છે, શું ત્યાં સૌથી પહેલાં આપણે જઈશું તો આપણે ગાડીમાં જઈશું, વ્હીકલમાં જઈશું. શું વ્હીકલ પાર્ક કરવા માટે અને ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ્સ રાખેલા છે? રાખેલા છે. બરાબર છે? એન્ટ્રી એક્ઝિટ પર સિક્યુરિટી ગાર્ડ્સ રાખેલા છે. પછી આપણે ત્યાં જઈએ તો આપણે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવીએ, તો એના માટે એ લોકો એવું કહેતા હોય છે કે એક ઓનલાઈન ટિકિટની જગ્યાએ એક બીજી ત્યાંથી ફિઝિકલ ટિકિટ લઈ લો. બરાબર છે? આપણે બતાવીએ એટલે ફિઝિકલ ટિકિટ આપે આપણને. યોગ પ્લાન હોય છે. ઓનલાઈન ટિકિટ બતાવીએ. કોઈ દિવસ જોયું છે? ટ્રાય કર્યો તમે? ઓનલાઈન ટિકિટ તમે મોબાઈલમાં બતાવો, એના પછી એ ફિઝિકલ ટિકિટ આપતા હોય છે કાગળની. બરાબર છે? એના પછી ત્યાં ગેટ પર એન્ટ્રી થવા માટે પણ એક ચેકર હોય છે. તમને 3 નંબરની એમાં જવાનું હોય, તો 3 નંબરમાં તમારી ટિકિટ કામ કરે. ત્યાં તમારી સીટ પર આવીને કોઈ ના બેઠું હોય. આ બધું આયોજન હોય છે. એન્ટ્રી માટે અલગ રસ્તો, એક્ઝિટ માટે અલગ રસ્તો, આ બધું એક આયોજનનો હિસ્સો છે. અને આયોજન કરેલું હોય તો વ્યવસ્થિત ચાલે. આયોજન ના કરેલું હોય તો અફડાતફડી હોય. ઓનલાઈન ટિકિટ અગર તમે બુક કરાવી છે અને ત્યાં કોઈ મેચઅપ જ નથી, તો અફડાતફડી સર્જાય. તમારી સીટ પર બીજું કોઈ બેઠેલું હોય. યોગ્ય? આયોજનથી ધંધાકીય એકમની બધી પ્રવૃત્તિઓ કેવી રીતે થાય છે? વ્યવસ્થિત રીતે થાય છે. ખબર પડે છે? સાધનોનો બગાડ અટકાવી શકાય છે. આયોજન કરેલું હોય. હવે અત્યારે લોકો ઓનલાઈન ટિકિટો પણ બુક કરે છે.
ઓનલાઈન ટિકિટ બુક કરે એટલે પબ્લિકને ખબર પડે કે આ પર્ટિક્યુલર જે મલ્ટીપ્લેક્સ છે એમાં આ સીટ આટલી ખાલી છે, તો વ્યક્તિ બુક કરી લે, બરાબર છે. ઓનલાઈન બુકિંગ ના થતું હોય તો ધક્કો પડે, એના લીધે અમુક વખત સન્ડેના દિવસે આપણે વિચારી લઈએ કે આપણને ટિકિટ નહીં મળે એટલે આપણે જઈએ જ ના, એનો મતલબ એની સીટો ખાલી રહે, બરાબર છે. એટલે એના માટે એ સાધન છે, સાધનોનો બગાડ અટકી ગયો ઓનલાઈન બુકિંગથી, બરાબર છે. સમજો છો તમે લોકો? એના માટે જે સીટ છે એના માટે એના સાધનો કહેવાય, કમાવાના સાધનો, યોગ્ય. તો સાધનોનો બગાડ અટકે છે, દૂર દૂરથી લોકો બુક કરાવીને વિઝિટ કરી શકે, યોગ્ય. આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે, એનાથી સાધનોનો બગાડ અટકાવી શકાય છે. આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે. અનિશ્ચિતતાઓ હોય ને ઘણી બધી વખત કે ધંધામાં, આપણે ગઈકાલે પાઉંભાજીનું એક્ઝામ્પલ લીધું હતું. સોમવારનો ધંધો અલગ હોય, રવિવારનો ધંધો અલગ હોય, તો તમે એ જે આયોજન કર્યું હોય એનાથી અનિશ્ચિતતા, તમારા દિમાગમાં અનિશ્ચિતતાઓ ના રહે. આપણે 14 તારીખે 15 તારીખે જાન્યુઆરીને આટલો બધો પાઉંભાજીનો ધંધો કર્યો હોય, પછી 16 તારીખે પણ એવી આશા રાખીએ કે એટલો જ ધંધો થશે, એવું ના હોય ને. આપણને પહેલેથી ખબર હોય કે ના 14 અને 15 તારીખે જે ધંધો થશે 16 તારીખે રિપીટ નહીં થાય, ઇવન બિલકુલ નહીં થાય. લોકો 2 દિવસ બહારનું ખાઈને થાક્યા હોય તો એના પછીના દિવસે બહારનું ન જ ખાય, એટલે એ દિવસે તો ઓલમોસ્ટ જે રેગ્યુલર દિવસે આપણે પાઉં રાખતા હોય એટલા પણ પાઉં અને એટલો પણ રો મટીરિયલ ના રખાય. એટલે આયોજનથી અનિશ્ચિતતા ઘટે. તમે પ્લાનિંગ કર્યું કે ના કર્યું? તમે જેવી રીતે તમે માર્ક કરજો, તમે 3 દિવસ કોઈ જગ્યાએ ટૂર પર જશો ને, એના પછી ચોથા દિવસે ઘરે આવીને ખીચડી જ ખાશો રાતે. એવું કહેશે, મમ્મી કહેશે શું કરવું છે, બહારથી લઈએ, મમ્મી થોડી ખીચડી મૂકી દઈએ. યોગ્ય. સમજો તો તમે વાતને? આયોજનથી અનિશ્ચિતતાઓ ઘટે. આપણે પાઉંભાજીનું એક્ઝામ્પલ લીધું, ઓકે. આગળ વધીએ. આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે, સાધનોનો બગાડ અટકાવી શકાય છે, આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે. આયોજનથી બે સેમ જ પોઈન્ટ છે મારા મત પ્રમાણે. અનિશ્ચિતતા ઘટી એટલે ચોકસાઈ વધી ગઈ. ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે, આપણને ખબર છે. ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે, 2 દિવસથી એ જ ભણીએ છે. સંચાલકીય કાર્યોમાં કેવું રહે છે? સરળતા રહે છે, એકદમ મહત્વ છે, એકદમ ઇઝી છે. કર્મચારીઓનો સરકાર પ્રાપ્ત થાય છે, સાથ સરકાર વધી જાય છે, બરાબર છે. અસરકારક અંકુશ, આને આપણે અંકુશ આખું ચેપ્ટર છે, બરાબર છે. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકલન, કોઓર્ડિનેશન, સાયન્સમાં ચેપ્ટર હતું ને 7મા નંબરનું, તમે જ્યારે ભણતા હતા ત્યારે, બરાબર છે. હવે 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર થઈ ગયું છે, એક ચેપ્ટર ઉડી ગયું છે 10મા ધોરણમાં. ફરીથી ભણી લઈએ. આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ કેવી રીતે થાય છે? વ્યવસ્થિત રીતે થાય છે, સાધનોનો બગાડ અટકાવી શકાય છે, યોગ્ય, ઓકે. આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે, સાધનોનો બગાડ અટકાવી શકાય છે, આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે. ત્રીજો વાળો પોઈન્ટ, આયોજનથી શું? ચોકસાઈ વધે છે, બરાબર છે. ચોકસાઈ અને ધ્યેય સિદ્ધિ માટે આયોજન ઉપયોગી છે. અગર આપણે આયોજન ના કરીએ તો આપણે ધ્યેયની સિદ્ધિઓ ન જ થાય. સંચાલકીય કાર્યોમાં શું રહે છે? સરળતા રહે છે. કર્મચારીઓનો સહકાર એકબીજાને મદદ કરે છે, સરકાર પ્રાપ્ત થાય છે. અંકુશ કેવું હોય છે? અસરકારક અંકુશ રાખી શકાય, ધ્યાન વધારે રાખી શકાય, વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય છે. ઉદાહરણ આપવાની જરૂરત નથી, આ બધું આપણે ઘણી બધી વખત ભણવાનું છે. હજુ પહેલી તો આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ કેવી રીતે થાય છે? વ્યવસ્થિત રીતે થાય છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સાધનોનો આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે. પ્રસાદની જગ્યાએ પ્રસાગ ઘટે છે. આયોજનથી ચોકસાઈ વધે છે, ચોકસાઈ છે, ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે, સરળતા રહે છે, સરળતા રહે છે, સહકાર પ્રાપ્ત થાય છે કર્મચારીઓનો, અને અસરકારક અંકુશ રાખી શકાય છે, અંકુશ અને સંકલન. ઠીક છે, તમે તમારી રીતે જો. આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે, સાધનોનો બગાડ અટકાવી શકાય છે, ઘટે છે, આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે,
ચોકસાઈ વધે છે, ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે, કર્મચારીઓનો સહકાર સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે, કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે, અંકુશ રાખી શકાય છે, અસરકારક અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય થશે. યોગ્ય. મર્યાદાઓ વિશે વાત કરીએ, આગળ વધીએ. અરે બાપરે, આયોજન સર્વવ્યાપી છે, પરંતુ એની પણ મર્યાદાઓ છે. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9. આઈએમપી છે કદાચ, એવું કેવું? આઈએમપી જ છે. યોગ્ય. ભણીએ આજે મર્યાદા સુધી જ ભણીશું. ઓકે ને? થાકી ગયા છે. મર્યાદાઓ વિશે વાત કરી લઈએ, લિમિટેશન્સ વિશે વાત કરી લઈએ. આયોજન કેવું છે? કેટલી વખત ભણ્યા? આયોજન કેવું છે? સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે અત્ર તત્ર સર્વત્ર, હરેક જગ્યાએ આયોજન જરૂરી છે. કોઈ ડાઉટ છે? થાય તો કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર ચાલી શકે નહીં. આના વિશે પણ આપણે ચર્ચા કરી શક્યા. આયોજન એ પથદર્શક છે. વેરી ગુડ. આયોજન શું છે? પથ એટલે રસ્તો. પથ એટલે એનાથી આપણને રસ્તો ક્લિયર દેખાય છે. આયોજનથી રસ્તો ક્લિયર દેખાય છે. તે સંપૂર્ણ નથી કે અપૂર્ણ પણ નથી. બરાબર છે. આપણે શેની હમણાં વાત કરી હતી? પાઉંભાજીની. બરાબર છે. આપણે પાઉંભાજીની હમણાં થોડી વાર પહેલાં શું કીધું? 14 અને 15 જાન્યુઆરીએ ધંધો કરી લીધો હોય, એના પછી 16 તારીખે કોઈ પાઉંભાજી ન જ ખાય. એ આપણું પ્લાન હતું કે હોટલમાં ગરાગી ઓછી જ હશે, પરંતુ કોઈક એવા કારણ થઈ ગયા કે માર્કેટમાં બહારના લોકો ગેસ્ટ આવી ગયા અને એ લોકોને બહારનું ખાવાની જરૂરત પડી ગઈ. તો એ શું આપણી હોટલમાં નહીં આવે? એટલે આપણું જે આયોજન હતું કે 16 તારીખે કસ્ટમર નહીં જ આવે, એ ખોટું પડી જશે ને. એટલે મર્યાદાઓ પણ છે. એ સંપૂર્ણ નહોતું જ આયોજન. ક્યારેય આપણે જેવું વિચારીએ એવું થાય? દર વખતે એવું થાય? આ તો આપણે પ્લાન કરીએ. આપણે એવું વિચાર્યું હોય કે કાલે એક્ઝામ છે ને, આજે આખી રાત વાંચીશું. એવું પણ થઈ શકે આપણી તબિયત બગડી જાય, થઈ શકે બિલકુલ ન વાંચી શકીએ. ઘણા બધા કારણો છે. આયોજન તમે કરો છો, પથદર્શક છે. આવું કરીશું તો આવું થશે, પરંતુ આવું નહીં કરીએ અને એવું નહીં થાય, એના ઘણા બધા કારણો હોઈ શકે. યોગ્ય. બરાબર છે. તો આયોજન સર્વવ્યાપી છે. કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર ચાલી નહીં શકે નહીં. યોગ્ય. પરંતુ આયોજન એ શું છે? પથદર્શક છે. રસ્તો બતાવે છે. એ યોગ્ય. ના તો તે સંપૂર્ણ છે, ના તો એ અપૂર્ણ છે. તેની સામે ટીકાકારો અને નિષ્ણાતો દ્વારા નીચે પ્રમાણે ટીકાઓ કરવામાં આવેલી છે. ચલો ટીકાઓને ભણી લઈએ. ભાવિની અનિશ્ચિતતા, જેના વિશે હમણાં જ આપણે વાત કરી. ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું. આપણે ગુજરાતીમાં કહાવત છે, જાનકી નાથ એટલે ભગવાન શ્રી રામ. ભગવાન શ્રી રામને પણ નથી ખબર હોતી. એક કહાવત છે કે કાલે સવારે શું થવાનું મારા રામ. બરાબર છે. તો પછી આપણે તો શું છે? આપણી સી વિસાત આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો છે. આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે કે આવું કરીશું તો આવું થશે. અને ભવિષ્ય તો કેવું છે? અનિશ્ચિત છે. ન જાણ્યું જાનકી નાથે. જાનકી એટલે માં સીતા. યોગ્ય. જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ ભાવિ તો કેવું છે? અનિશ્ચિત છે. બરાબર છે. જેના કારણે આવા પૂર્વાનુમાનો પૂરેપૂરા સાચા પડી શકતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતા રહેલી છે. બરાબર છે. આપણે સવારે ઉઠીએ મસ્ત નહીં ને, આપણું એવું પ્લાનિંગ હોય કે આજે આપણે ફરવા જઈશું પૂરી ફેમિલી સાથે, પણ નીચેથી છોકરાઓ માટે વેફર લઈ આવીએ. હવે નીચેથી આપણે વેફર લેવા ગયા અને ત્યાં જ આપણને કૂતરું કરડી ગયું. યોગ્ય? એકદમ અયોગ્ય. કેવું? એકદમ અયોગ્ય. હવે એ જો કૂતરું કરડી ગયું એના પછી, અને ભયંકર કરડ્યું, આટલો બધો લોચો કાઢી નાખ્યો માંસનો, એના પછી શું થાય? આપણે દવાખાને જવું પડે. આપણો જે ફરવાનો આખો પ્લાનિંગ હતો, ભવ્યાથી ભવ્ય આયોજન કરેલું, ઢેબરા બની ગયેલા, બહારનું ખાવાનું જ નહોતું, વચ્ચે એક જગ્યાએ ઘાસમાં બેઠીને આખી ફેમિલી ખાવાનું હતું, ભવ્યથી ભવ્ય આયોજન હતું, પરંતુ શું આખું કેન્સલ થઈ ગયું? કેમ? ભવિષ્ય તો કેવું છે?
અનિશ્ચિત છે. બરાબર છે. કાલા हीट घर पे रखने का मच्छर आए तो मारने का એડ થઈ ગઈ. પૈસા હમણાં નથી લેતા, ચાલશે, ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે કોઈને નથી ખબર મારા વાલા મિત્રો. ભાવિની અનિશ્ચિતતા. આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે જેનો ભવિષ્ય સાથે સીધો સંબંધ છે. જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. તમે શબ્દને આમ તેમ કરી શકો, શબ્દની માયાજાળમાં પડી શકો અને ટીચરને પાડી પણ શકો, પરંતુ ભવિષ્ય તો કેવું છે? અનિશ્ચિત છે. જેના કારણે આવા જે પૂર્વાનુમાનો છે, કેવા? આવા પૂર્વાનુમાનો છે અને જે ધારણા છે એ પૂરેપૂરા સાચા પડતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતા રહેલી છે. યોગ્ય? ઓકે. ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. પછી પાછું આ ખર્ચાળ પ્રક્રિયા પણ છે. આયોજન કેવું છે? ક્યારે પણ. હવે આયોજન કરવા માટે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. તમારું કોઈ પણ ફ્રેન્ડ સર્કલ હશે તો એમાં પ્લાનિંગ તો એક જ વ્યક્તિ કરતો હશે, બીજા બધા તો ઘેટા બકરાની જેમ એને ફોલો કરતા હશે. તો જેની અંદર આયોજન કરવાની તાકાત છે, જેની અંદર પ્લાન કરવાની તાકાત છે, જેની અંદર ભવિષ્યને જોવાની તાકાત છે, જ્યોતિષીનો સંપર્ક સાધ્યા વિના, તો એની તમારે મદદ જોઈતી હોય તો શું એ પૈસા નહીં લેશે? બરાબર છે. જેવી રીતે જાહેરાત ખર્ચ વધશે. શું છે? જાહેરાત ખર્ચ વધારશો તો તમારું વેચાણ પણ વધશે. બરાબર છે. આ એડવાઇસ કોણ આપશે? જે આયોજન કરશે. નિષ્ણાંત આપશે, મેનેજર આપશે. બરાબર છે. અગર ભાવ ઘટાડીશું, ભાવ ઘટાડીશું તો પણ વેચાણ વધશે. આ ગઈકાલે જોઈ ચૂક્યા હતા. આવી પણ સલાહ કોણ આપશે? યોગ્ય? સમજો છો? તો આ બધી મફતમાં થોડી ના આપશે. ઘણું બધું છે, એમાં ઘણો બધો ખર્ચો થઈ જશે. અને આયોજન કરવા માટે કોની સલાહ લેવી પડશે? નિષ્ણાતોની સલાહ લેવામાં આવે છે. તેઓની ફી કેવી હોય? ઊંચી હોય. મફતમાં થોડીને કામ કરશે. ઉપરાંત તે તૈયાર કરવામાં શું જાય? સમય જાય, શક્તિ જાય અને નાણાંનો વ્યય થાય જ થાય. આમ આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. યોગ્ય કે અયોગ્ય? ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો રહેલા હોય છે જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ ભાવિ તો શું છે? અનિશ્ચિત છે. જેના કારણે આવા પૂર્વાનુમાનો પૂરેપૂરા સાચા પડતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતાઓ રહેલી હોય છે. કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન કરવા માટે તમારે કોની સલાહ લેવી પડે? નિષ્ણાતો. શું આના વિશે આપણે ચર્ચા કરી? યોગ્ય રીતે કરી. તેઓની ફી કેવી હોય છે? બહુ ઊંચી હોય છે, માઉન્ટેન કરતાં પણ ઊંચી. ઉપરાંત તે તૈયાર કરવામાં શું જાય? સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આમ આયોજન એ કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ પ્રક્રિયા છે. યોગ્ય? આગળ વધીએ. લાંબી પ્રક્રિયા પણ છે. કેવી છે? લાંબી પ્રક્રિયા પણ છે. ભવિષ્ય શું છે? ભાવિની અનિશ્ચિતતા. ખર્ચાળ પ્રક્રિયા ભાખલા. કેવા? યાદ રાખજો, તમારે યાદ રાખવાનું છે. આ લાંબી પ્રક્રિયા પણ છે. બરાબર છે. ટૂંકુમાં ના પતી જાય. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં, કોઈ પણ ક્ષેત્રમાં આયોજન કરવું હોય તો માહિતી તો એકત્રિત કરવી પડશે ને. ડેટા. શું કહેવાય આને ઇંગ્લિશમાં? અમુક વખતે ગુજરાતી, આપણે ભલે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ હોય પણ ગુજરાતી ટફ લાગે. એનો એક ઇંગ્લિશ વર્ડ પકડી લઈએ ને તો વધારે મજા આવે. માહિતી તેનું પાછું વર્ગીકરણ કરવાનું આવ્યું. ડેટા આવે ને, એને વર્ગીકૃત કરવાની. વર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત માહિતી. યાદ આવ્યું છે શું કહેવા માંગે છે? ડેટાની વાત કરે છે. પછી એનું આપણે એનાલિસિસ કરવાનું. જોયું? ગુજરાતી કરતાં ઇંગ્લિશ વર્ડ વધારે ખબર પડે છે. શું કરવાનું? એનાલિસિસ કરવાનું. અને છેલ્લે એક કન્ક્લુઝન આપવાનું. જેવી રીતે તમે વિરાટ કોહલીની વાત કરો. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં રમવા ગયું. ક્યાં ગયું? ટેસ્ટ રમવા માટે. તો આ લોકો કહેશે વિરાટ કોહલી બહુ સક્સેસફુલ જશે. કેમ? એ તો કન્ક્લુઝન હતું. કેવી રીતે ખબર પડી? ભાઈ એ જે પહેલાં ટેસ્ટ રમેલો એમાં પહેલી ઇનિંગમાં કેટલા રન માર્યા, બીજી ઇનિંગમાં કેટલા રન માર્યા, 4 ઇનિંગ હોય. અમુક વખતે ત્રીજી ઇનિંગમાં રમતો હોય, ચોથી ઇનિંગમાં રમતો હોય. 4 ઇનિંગ હોય ને. આમ તો પહેલી બેટિંગ આવી હોય તો પહેલી ઇનિંગ અને ત્રીજી ઇનિંગ આવે, બીજી બેટિંગ આવી હોય તો બીજી અને ચોથી ઇનિંગ આવે.
તો કઈ કઈ ઇનિંગમાં કયા કયા નંબર પર એ વધારે સક્સેસફુલ છે આનો ડેટા હોય આપણી પાસે. હવે એ ડેટાનું વર્ગીકરણ કર્યું પછી એને વિશ્લેષણ કરવામાં આવે. ઓકે, વિરાટ કોહલી તો બહુ સક્સેસફુલ છે ચોથા નંબર પર સચિનના ગયા પછી, એટલે એનું અર્થઘટન કરીને આપણે કન્ક્લુઝન આપી દઈએ, અર્થઘટન કરી લઈએ. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં જશે તો આટલા રન તો અપ્રોક્સિમેટલી મારીને જ આવશે. સ્ટેટિસ્ટિક્સ છે, ક્યારે પણ આમ એવું થયું જ નથી કે એને પહેલાં આવું કરેલું આવું થશે, પણ આમ આપણને આમ એવું કોન્ફિડન્સ આવે એની પર. યોગ્ય હે ને? તો લાંબી પ્રક્રિયા છે, જે લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. આપણે આગળ વધીએ. તમને ખબર પડી 3 મુદ્દા. ભાવિની અનિશ્ચિતતા આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે, જેનો ભવિષ્ય સાથે કેવો સંબંધ છે? સીધો. પરંતુ ભવિષ્ય તો કેવું છે? અનિશ્ચિત છે. તો જેના કારણે આવા જે પૂર્વાનુમાનો છે પૂરેપૂરા સાચા પડતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતાઓ રહેલી છે. કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ પ્રક્રિયા છે. કેમ? ભણી લીધું. આયોજન કરવા માટે કોની સલાહ લેવી પડે? નિષ્ણાતોની. તેઓની ફી કેવી હોય? ઊંચી હોય. ઉપરાંત તે તૈયાર કરવામાં શું જાય? સમય, શક્તિ અને સસલું નહીં, નાનો વ્યય થાય. શેનો વ્યય થાય? સસલા નહીં, સસનાનો વ્યય થાય. આમ આયોજન એ કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ. લાંબી પ્રક્રિયા છે. આયોજન કરવા માટે જરૂરી માહિતી પહેલાં તો શું કરવાનું? ડેટા કલેક્ટ કરવાનો. પછી શું કરવાનું? એનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરીને વિવિધ વિકલ્પો તૈયાર કરવામાં આવે છે, જે લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. વેરી ગુડ. આયોજન અપ્રસ્તુત. આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. સમય, સંજોગ કે એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલા આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય છે, જેના કારણે આયોજન અતિ નિષ્ફળ જાય છે. ઘણી બધી વખત એવું થાય. કેટલી વખત એવું થાય? બોલો. હમણાં જ આપણે એક એવા જ ઉદાહરણની ચર્ચા કરી હતી કે ગમે તેવું તમે આયોજન કર્યું હોય, ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. હવે ભવિષ્યમાં કંઈક એવું કશું થઈ જાય કે તમારું આયોજન એવું રહી જાય. બરાબર છે? અમુક વખતે તમારું એકદમ વ્યવસ્થિત ચાલતો હોય કોઈ પણ બિઝનેસ છે, સપોઝ દાબેલીનો બિઝનેસ છે, ફૂડનો બિઝનેસના એક્ઝામ્પલ આપીએ તો છોકરાઓને વધારે સમજણ પડે છે. તમે બહુ તેજીમાં ચાલતા તો તમારો ધંધો બહુ સારી રીતે ચાલતો હતો. બરાબર છે? એના બેઝ પર તમે બીજી 4 દુકાન લઈ લીધી. બરાબર છે? તમે 35 રૂપિયાની એક દાબેલી કરી નાખી, પણ એના પછી શું થયું? તમારી દાબેલીમાં ભૂલથી એક વંદો નીકળી ગયો. બરાબર છે? તમે ભવિષ્ય માટે બહુ મોટા પ્લાનિંગ કરીને રાખેલા હતા, વંદો નીકળી ગયો ને આખું ઇન્ડિયાના આખા મીડિયામાં વાયરલ થઈ ગયો. શું? આખા દુનિયાના મીડિયામાં વાયરલ થઈ ગયો. તમારો આખો ધંધો ટપ થઈ ગયો. તમે ક્યારેય ઊભા જ ન થઈ શકો. એટલે તમે જેટલું પણ આયોજન કરીને રાખ્યું હતું કેવું થઈ જાય? અપ્રસ્તુત. કોઈ મતલબ જ નથી આનો. તમે ફરીથી એ નામથી અને તમે જે એસોસિએટેડ એમાં ફૂડના ધંધામાં તમે પતી ગયા. તમને ગવર્મેન્ટ એલાઉડ જ ના કરે. એ પછી તમે કંઈક લોચા મારો બીજા કોઈના નામ પર કરો, પરંતુ એટલીસ્ટ એ જે નામથી ધંધો કરતા હતા એ તો પતી જ ગયો, અને એરિયામાં પણ તમે પતી ગયા. કેવું થઈ ગયું? અપ્રસ્તુત થઈ ગયું. આયોજન કેવું થઈ ગયું? અપ્રસ્તુત. કોઈ મતલબ જ નહીં રહ્યો. આયોજનમાં કેવું હોય છે? અનિશ્ચિતતા રહેલો છે. એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. સમય, સંજોગો કે એકમને એના વિશે જ ચર્ચા કરીને કોઈ સમયના કારણે કોઈ એવા સંજોગો આવી ગયા કે એકમને અસર કરતા પરિબળોને, હવે દરેક ધંધાને અલગ અલગ પરિબળો અસર કરતા હોય. બરાબર છે? અગાઉથી તૈયાર કરેલા આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય છે, અને થાય એવું હતાશ નહીં થવાનું ક્યારેય જીવનમાં, જેના કારણે આયોજન શું થઈ જાય? નિષ્ફળ બની જાય છે. બરાબર છે? આગલા જે 3 મર્યાદાઓ હતી એના વિશે આપણે ચર્ચા કરી છે. અહીંયા તો અમને શું કીધું? આયોજન કેવું થઈ જશે? અપ્રસ્તુત. મતલબ એકદમ એનો કોઈ મતલબ જ નહીં રહે. અપ્રસ્તુત મતલબ શું? મિનિંગલેસ. આયોજન શું બની જશે? અપ્રસ્તુત. આયોજનમાં શું રહેલું હોય છે? અનિશ્ચિતતા રહેલી હોય છે. સમય એવો આવી ગયો, સંજોગો, કોરોના. અગર સમયની વાત કરીએ ને તો આપણે કોરોનાની વાત કરીશું. સંજોગો એવા પેદા થઈ જાય કે એકમને અસર કરતા કોઈ એવા પરિબળો થઈ ગયા કે અગાઉથી તૈયાર કરેલા આયોજન ઘણીવાર કેવું થઈ ગયું? અપ્રસ્તુત થઈ ગયું, જેના કારણે આયોજન હવે અપ્રસ્તુત છે, તો પછી આયોજન નિષ્ફળ જ છે. યોગ્ય. આગળ વધીએ. જડતા પ્રેરે છે. શું પ્રેરે છે? જડતા. આપણે હંમેશા એક ઉદાહરણને વારંવાર ભણીશું. તમને બધી જ જગ્યાએ એને સેટ આપણે કરી દઈશું. જડતા પ્રેરે છે. આપણે શું કીધું? તમને હું તમારો સાહેબ છું, મેં કીધું 14 અને 15 જાન્યુઆરીએ ધંધો નહીં જ થાય. શું થાય? ધંધો 14 અને 15 જાન્યુઆરી ધંધો થશે, પરંતુ 16 જાન્યુઆરીએ ધંધો
નહીં જ થાય. એટલે તમારા મગજ આ 16 તારીખે સૂઈ જવાનું, આરામ કરવાનો, ધંધો આ જડતા આવી ગઈ. શું આવી ગઈ? જડતા. એકદમ જડ જેવું કામકાજ થઈ ગયું. કારણ કે જેવું આયોજન છે એવું જ કરવાનું છે, કશું નવું કરવાનું નથી. સવારેથી એવું કીધું હતું કે 10 કિલો બટાકા બાફવાના છે, પોટેટો, અને એનાથી જેટલી પાઉંભાજી બને એટલી બનાવવાની, પછી બંધ. ગમે તેટલી ગરાગી હોય. પ્લાન કેટલા બટાકાનું હતું? 10 કિલો. જડતા કહેવાય કે ના કહેવાય? શું 10 જ કિલો? એવું લાગે કસ્ટમર વધારે છે તો એક કુકરમાં પાછા બટાકા બાફવા મૂકી દો, કામ આગળ વધારો. થઈ શકે કે ના થઈ શકે એવું. એટલે આયોજન ફ્લેક્સિબલ હોવું જોઈએ. ક્યારેક ક્યારેક અમુક વખતે આપણે જડતા પ્રેરતા હોય છે. આયોજન એક કાર્યક્રમ છે જેને શેની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે. કેટલી વખત લખવાનું? આ એકના એક વાક્ય છે. આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. કેટલા બટાકા? 10 કિલો. 10 કિલો બટાકા બાફો, એનાથી જેટલી પાઉંભાજી બને એટલી બનાવવાની. એના પછી હાલે આ ગરાગી બહુ છે, પેલો બનાવવાવાળો કે તો કે શું કરીએ, સાહેબે કીધું છે 10 કિલો બાફવાના, એટલે આપણે ફેરફાર કરી ન શકીએ. તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી. શું કામ લે? અગર 2 કિલો વધારે બટાકા બાફીને વેચવા ગયા, સાહેબ ગુસ્સે થયા તો બરાબર, સાહેબને ફોન કરીને પૂછીશું તોય ગુસ્સો કરશે. અને આયોજનને કેવી રીતે વળગી રહે છે. તેથી એમ કહેવાય છે કે આયોજન શું કરે છે? જડતા પ્રેરે છે. આપણે આગળ વધીએ. ઓકે, ફાઇન. આયોજન શું પ્રેરે છે? પહેલે તો આયોજન અપ્રસ્તુત છે, ચોથા નંબરનો પોઈન્ટ. આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. સમય, સંજોગો અને એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલા આયોજન ઘણીવાર શું થઈ જાય છે? અપ્રસ્તુત બની જાય છે, જેના કારણે આયોજન શું થઈ જાય છે? નિષ્ફળ બની જાય છે. આયોજન શું પ્રેરે છે? જડતા. આયોજન એ એક કાર્યક્રમ છે જેને શેની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત ઓપોઝિટ પરિસ્થિતિમાં અધિકારીઓ, આપણે એક પોઝિટિવની વિચાર કર્યો કે વધારે ધંધો આવી ગયો, અહીંયા ઘણી બધી વખતે ઓપોઝિટ વિપરીત સંજોગો પણ આવી જતા હોય છે, જે ફેવરેબલ ના હોય, અનફેવરેબલ કન્ડિશન્સ હોય, ઘણા બધા હોય. ત્યારે અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી. કેમ? સાહેબ ગુસ્સો થઈ જશે અને આયોજનને વળગી રહે છે. તો એવું કહી શકો છો કે આયોજન શું પ્રેરે છે? જડતા પ્રેરે છે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા વિશે વાત કરી લઈએ. ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે છે તે આયોજનની સફળતાને, ધંધાને ઘણા બધા બાહ્ય પરિબળો અસર કરતા હોય, બરાબર છે. આપણે જે વસ્તુ વેચતા હોય એની અવેજી વસ્તુ હોય, બરાબર છે, એની જગ્યાએ તમે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો, એનો ભાવ ઘટી ગયો, બરાબર છે. આપણા પડોશમાં જ કોઈક આપણો કોમ્પિટિટર આવી ગયો, તો ધંધાને અસર કરતા ઘણા બધા બાહ્ય પરિબળો છે, બરાબર છે. આપણું જે એકદમ કોમ્પિટિટર છે એની એડવર્ટાઇઝમેન્ટ ચાલી ગઈ તો આપણો ધંધો પડી ગયો. તો જે બાહ્ય પરિબળોમાં જો ફેરફાર થાય, બરાબર છે. હવે આપણો આઈસ્ક્રીમનો બિઝનેસ છે અને આ વર્ષે ગરમી પડી જ નહીં, બરાબર છે, એવું થઈ ગયું. 12 મહિના એકદમ જ વિન્ટર જેવો માહોલ એકદમ, અને વાતાવરણ ચેન્જ થઈ ગયું, અહીં બરફ પડવાનું શરૂ થઈ ગયો, આઈસ્ક્રીમનો ધંધો ઠપ. બાહ્ય પરિબળ. કેવા પરિબળ? બાહ્ય પરિબળ. તો જે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા છે, એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે છે, તે આયોજનની સફળતાને અવરોધે છે. યોગ્ય, બરાબર છે. તમને યાદ હોય તો લાસ્ટ યર ગરમી પડી જ નહોતી એટલી બધી, તો એમાં એસીની ડિમાન્ડ ઘટી ગઈ હતી અને આ વખતે ખતરનાક પડી તો એસીની ડિમાન્ડ વધી ગઈ. તો બાહ્ય પરિબળો, બરાબર છે. યોગ્ય, અપૂરતી માહિતી. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્ર કરવામાં આવે છે, ડેટા. યોગ્ય. હવે એ ડેટા અડધા કલેક્ટ કરવામાં આવે તો તે માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો તેના આધારે તૈયાર કરેલા આયોજન અને તેના અમલીકરણથી ઈચ્છિત પરિણામો મેળવી શકાતા નથી, બરાબર છે. આપણે કોઈ બિઝનેસ કરવો છે, શેનો? આ ખબર? વોટર બોટલનો. બોટલ આપવા નહીં આવતા, વોટરના બોટલ પેલા 15 કે 20 લીટરના હોય છે. વોટર બોટલનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. હવે આપણે એક સર્વે કરાયો કે એક પર્ટિક્યુલર ફ્લેટમાં કેટલા લોકોના ઘરે આરો નથી, બરાબર છે, અને કેટલા લોકો બહારથી આવા બોટલ લે છે, અને આખા એરિયામાં આવા પહેલાં તો ફ્લેટ કેટલા છે, એટલે પ્રોપર સોસાયટી, અને પછી ઘર નંબર એવા કેટલા છે. તો આપણને એવું ખબર પડી કે આપણે જે પર્ટિક્યુલર એરિયામાં રહીએ છીએ એમાં 30 મોટા મોટા ફ્લેટ છે,
અને એમાં ટોટલ 1000 ઘર એવા છે કે જે આવા વોટર બોટલ મંગાવે છે. તો એમાં જો આપણે આપણા નવા બોટલ લઈને આવીએ એકદમ સાફ ક્લીન રાખતા હોય તો આપણે ઓલમોસ્ટ આખું માર્કેટ કેપ્ચર કરી શકીએ એવું આપણને લાગ્યું. યોગ્ય? અને એવા 1000 ઘર એટલે મલ્ટીપ્લાય બાય આપણે 20 રૂપિયા રેટ રાખીએ તો રોજનો 20000નો ધંધો થયો. યોગ્ય? સમજ્યા તમે? આપણી ગણતરી હતી, બરાબર છે. પરંતુ આપણને એના વિશે એવું નહોતી ખબર કે આપણે જેને ડેટા કલેક્ટ કરવાનું કીધું, બરાબર છે, માહિતી એકત્રિત કરવાનું કીધું, એને આપણને એવું નથી કીધું કે આપણા જેવો જ એક ડેટા બીજા કોઈ વ્યક્તિએ કલેક્ટ કરેલો છે, બરાબર છે, અને એ ઓલરેડી 15 રૂપિયામાં આ જ કામ કરવા જઈ રહ્યો છે. તો આપણી માહિતી અધૂરી હતી કે નહોતી? હતી કે નહોતી? આપણા કરતાં સસ્તામાં આપણા જેવું ક્વોલિટી વોટર એકદમ પરફેક્ટ બોટલ સાથે, અને એમાં એ બીજું પણ હોઈ શકે કે આ નંબર જ ખોટો હોય, 500 આપેલા હતા અને આને 1000 કરેલા હતા. તો ડેટા અધૂરા હોય તો આપણી આવક પણ કેવી હોય? અધૂરી હોય. ખબર પડી તમને? અપૂરતી માહિતી. કેવી માહિતી? આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે. જો જે પણ ધંધો કરવો હોય તે માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો તેના આધારે તૈયાર કરેલા આયોજન અને તેના અમલીકરણથી ઇચ્છિત પરિણામો મેળવી શકાતા નથી. ખબર પડી? કર્મચારીઓની કાર્યની સર્જના, આ હમણાં જ આપણે નહોતું બાહ્ય આની ઉપર આવ્યું હતું, જડતા. કારણ કે જડતા પ્રેરે છે, આયોજન પ્રમાણે ચાલવાનું છે, તો એ લોકોની સર્જનાત્મક જે તાકાત છે એ તો આગળ આવવાની છે જ નહીં. આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય છે, એટલે ઉપરથી જે આયોજન છે એના પ્રમાણે જ ચાલવાનું છે. જડ છે, આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મકતા શક્તિઓ હોવા છતાં તેનો આયોજનના અમલ દરમિયાન તેમાં ઇચ્છિત ફેરફારો કરી શકતા. ઓલરેડી આમાં જડતાવાળો પોઈન્ટ આવી ગયો. તેથી કર્મચારીઓની સર્જનાત્મકતા અવરોધાય છે. ક્રિએટિવિટી. કેવું? ક્રિએટિવિટી. આપણે સિંગર હોય, બરાબર છે, આપણે સિંગર હોય અને ઉપરથી આપણને ટ્યુન આપી દીધી કે તમારે આવી રીતે જવાનું છે. હવે આપણને આ ગમતું નથી. આપણે કહીએ સર મેં થોડા સા મેરા હલકા સા ખુદ કા ટ્યુન ડાલો. એ ચुप, મેં બોલા એસા કર. સર્જનાત્મકતા. કેવું? એમ મારી ટ્યુન સારી ના લાગી હોય તો નીચે કોમેન્ટ ના કરતા, ઇટ્સ ઓકે, હું સમજાવતો હતો. સર્જનાત્મકતા, ક્રિએટિવિટી અવરોધાય. ઉપરથી સાહેબે શું કીધું? પેલું બરાબર છે. શું બરાબર છે? યોગ્ય. સાહેબ કેવું? યોગ્ય. સાહેબનું આયોજન કેવું છે? યોગ્ય. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતા શું થાય છે? અવરોધાય છે. આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય છે. આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલ દરમિયાન તેમાં ઇચ્છિત ફેરફારો કરી શકતા નથી. તેથી કર્મચારીઓની સર્જનાત્મકતામાં ઘટાડો થાય છે કાં તો અવરોધ થાય છે. પદ્ધતિઓ ખામી ઉપયોગ. પદ્ધતિઓનો ખામી ઉપયોગ. આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. ઘણી વખત આ પદ્ધતિઓ જે માહિતીનો જે આંકડાકીય માહિતી છે એ માહિતી જ ખામીયુક્ત આપણે પદ્ધતિઓ લઈ લીધી. આ પદ્ધતિઓનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો તેના નિર્ણયો ખોટા જ આવે છે. આની પણ ચર્ચા આપણે આ માહિતી રિલેટેડ વાત કરી દીધી કે પદ્ધતિ જ ખામીયુક્ત હતી જેનો આપણે ઉપયોગ કર્યો હતો. ફરીથી આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણા માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. આપણે હમણાં એના વિશે ચર્ચા કરી. હવે આ પદ્ધતિઓનો જો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણયો ખોટા જ સાબિત થાય, બરાબર છે, આયોજન નિષ્ફળ બને. આ ઉપરાંત આયોજનને ઘણા બધા પરિબળો અસર કરે છે, જેવા કે ટેકનોલોજીમાં થતા ફેરફાર, આયોજનકારના પૂર્વગ્રહો, હકીકતોની અવગણના, નેતાગીરીના પ્રશ્નો વગેરે છતાં આયોજનના વિચલનોને કાબૂમાં રાખવા માટે વિચલનોને કાબૂમાં રાખતા શીખવે છે. વિચલન સ્ટેટિસ્ટિક્સમાં ભણી ચૂક્યા છો તમે, બરાબર છે. અને આયોજનનો કોઈ વિકલ્પ નથી તે પણ એક સત્ય છે. તમારે પ્લાનિંગ કરવું જ પડે. સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સિલન્સ, ઓલવેઝ ફોર યોર સર્વિસીસ.